નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે રીતે વિછિયા તાલુકાની અંદર કોળી સમાજના એક વ્યક્તિ જે ઘનશ્યામભાઈ એમની હત્યા કરી નાખવામાં આવી, ત્યાર પછી એમના આરોપીને પકડવાને બદલે પોલીસ હવે એક નવા ગથકડાઓ કરી રહી છે. તો સૌથી પહેલા તો મારે પૂછવું છે ગુજરાતની જનતાને કે 156 સીટ આપ્યા પછી મજા આવે છે કે મજા નથી આવતી? આ દરેક સમાજને લાગુ પડે છે કે 156 સીટ આપ્યા પછી કેવી મજા આવે છે. તમે જુઓ છો, નાની નાની ફૂલ જેવી દીકરીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બને છે. હાલતા ચાલતા ગમે ત્યાં ગમે તેનું મર્ડર થઈ જાય છે. ચરસ, ડ્રગ્સ, અફીણ જેવા નશીલા પદાર્થો મારા તમારા બાળકોને કંઈક બરબાદ કરી નાખે એવો ડર આપણને રોજ સતાવે છે. સતાવે છે કે નહીં? કે ભાઈ મારું બાળક 18-20 વર્ષનું થયું છે, કંઈક આડા રસ્તે ન ચડી જાય તો સારું. આવો એક ડર રોજ સતાવે છે. 15, 17, 18 વર્ષની દીકરી હોય તો કોલેજ જાય, ટ્યુશનમાં જાય, થોડું મોડું થાય તો એક ડર સતાવે છે કે હજી કેમ ઘરે નહીં આવી હોય, કઈ થયું તો નહીં હોય ને. સતાવે. એક મા બાપને આ ડર સતાવે, અને એમાં પણ છાસવારે નાની નાની ફૂલ જેવી દીકરીઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોય ત્યારે એક માતા પિતા કાયમ ગભરાહટમાં જીવે છે. પણ વિચાર એ નથી કર્યો આપણે કે આપણે 156 સીટ આપી છે, 156 ધારાસભ્યો છે ક્યાં? ક્યારે આપણે એવો વિચાર કરીએ કે એ 156 ચૂંટાયેલા ધારાસભ્યો છે ક્યાં? કેમ ક્યારેય કોઈ જગ્યાએ દેખાતા નથી? કોઈ એવી ઘટના બને, કોઈ દીકરી સાથે બળાત્કાર થાય, કોઈ બુટલેગરો બેફામ દારૂઓ વેચતા હોય તો એ લોકોને રોકવા, એની વિરુદ્ધ એક્શન લેવા માટે, એમને પાઠ ભણાવવા માટે ક્યારેય તમને દેખાય છે? 156 ધારાસભ્યો દેખાતા હોય તો જરા અમને પણ કહેજો. પણ મારે વાત કરવી છે, જે રીતે વિછિયા તાલુકાની અંદર એક કોળી સમાજના આગેવાન કહેવાય એવા ઘનશ્યામભાઈની જે હત્યા કરી નાખવામાં આવી, ત્યાર પછી એમના ઘરને પાડી પણ દેવામાં આવ્યું, તોડફોડ કરવામાં આવી. તો જે રીતે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા છે અને એમના પરિવારને જે આશ્વાસન આપ્યું છે, તો મારે સાથે એ પણ કહેવું છે કે છે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર તાકાત કે કોઈના ગામો ગામ જઈ પોતાના કોઈના પરિવાર સુધી પહોંચી અને એમને આશ્વાસન આપી શકે એવી. એને તો 156 મળી ગઈ છે, એ મજા કરે છે. હેરાન ખાલી પબ્લિકને થવાનું, જનતાને થવાનું. જેના ઘરમાં આવી ઘટના બને એને ન્યાય માટે રખડવાનું, આજીજીઓ કરવાની. ત્યારે આ પરિવાર સાથે જે ઘટના બની એ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયા ઊંડાણપૂર્વક તપાસ કરવા ગયા ત્યારે એમને શું જાણવા મળ્યું, સૌથી પહેલા તમે આ ગોપાલ ઇટાલિયાને સાંભળો. હું એની રજૂઆત કરવા જાઉં છું મામલતદાર ને, સારું કરશું, પણ પોલીસ થી બીતા નહીં. જવાબ આપી દેજો. ના કોઈ નહીં પૂછ દે. હું છું ને, વકીલ છું. ક્યાંથી પૂછે નો પકડાય એટલે એની હવે આપણે કાર્યવાહી કરશું કોર્ટમાં. મારી માથે મારા મકાન પાડતી દયા, મારા ધણીને બહાર નાખ્યો તો મને આનો ન્યાય નો મળ્યો. મારે ન્યાય, અમને બધાને ન્યાય અપાવો. મારી પાસે જેટલા પૂર્યા ને બધા નિર્દોષ મારે અમારી ન્યાય છે. કાંઈ એનાથી બીવાની જરૂર નથી. તમારે હાજરી કહી દો 2 શબ્દો. કાંઈ બીવાની જરૂર નથી. આપણું ઘર છે, આપણું ગામ છે. જે પકડે છે
કોને ક્યાં પકડવા જાય? પાયલટ લઈ આવ્યા. જ્યાં પકડે છે. કંકોત્રી દેવા જાય એ લોકોને પકડીને લઈ જાય છે કે ખોટું કરે છે. તમે કાંઈ ઉપાધિ ચિંતા કરતા નહીં, એનથી કાંઈ દીવાની જરૂર નથી. હું જાઉં છું મામલતદાર પાસે, રજૂઆત કરશું. તમે ઢીલા પડશો તો એ સડી બેસે. મારું મોટરસાયકલ હોય તો એ પૂરી દીધું. બરાબર, તમારું છે હા, મારું ઘનશ્યામભાઈ હા. તો એનું આપણે ભાઈ તસ્વીનભાઈ તમે મળો સાહેબ ને, અને ઘનશ્યામભાઈ મોટરસાયકલ પાછું લઈ લો. એ તો જીવરિયા તો નથી, એની ગાડી ક્યાં પકડી? મારે નાનો મોટો નવ માળી ગાડી ગાડી નેન લાવી તો આવે. હા મારું મોટરસાયકલ થી આ ધરપકે થઈ તેદું નું મારી પાસે પૂરી દીધું. બરાબર, સારું હાલો એની વાત કરશું. અમારો એ છૂટકો નથી કરતો. આ બધા ફૂટેલા છે, પૈસા ખાઈ જાય છે, પૈસા ખાઈ જાય. ભાઈ એનું કરશું કાંઈક, તમે બધાના આશીર્વાદથી જાવશું, કરીશ કાંઈક સારું કરીએ, કોશિશ કરીએ. બીતા નહીં, ના ના ના, બીતા તો નહીં ના 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 ના, કોઈએ કાંઈ પીવાની જરૂર નથી. હવે તમારે જો આપણે ચાર માણસો કેટલા હતું અત્યારે હવે આપણે જાશું તો આપણે યાર કોઈ નહીં જોડાય. બહુ માણસો હતું. બરાબર, દીકરો આ કીધું એ વેવાય મને. આ કીધું જમાય છે. આ જમાય. ધંધો ભાઈ હા હા એમને ના કરે કોઈ નથી. હા, એટલે લોકાઈ આવતા માણાને પકડવાની ક્યાં વાત જ છે? એ તો ખોટું છે ને. આ તો એમ થાય મોટા મોટા વકીલ આવે ને બધા એમ કે શું સરકાર કરે છે, નકર આપણે એમ થાય કે આપણે ફોર્મલ બધું લઈ એમ કે તમે આ લાશ સંભાળ લો. હવે એ લાશ આપણે સંભાળીએ એટલે કોઈ કાંઈ હા ના ના ના, એ તો હવે આપણે બધું એમ થાય કે ના લઈ ભાવને સાહેબ તો અમારા છે. રોકાતા નથી. ઈ કે તો પોલીસ તરત કામ કરે, પણ ઈ કે નહીં. મીટિંગ કરવા આવે છે ને ભાવને સાહેબ જયારે જેલમાં પુરાણો ને ત્યારે એની 10 દણ મીટિંગ થઈ હતી. મીટિંગમાં હું ગોતી ગઈ હતી. મેં એની માનતા કરી. મેં મારા એક ફોન એક ડોયલી માને મૂકી ને 10 જમણમાં જો બાવળિયા સાહેબ છૂટી જાય તો મારા ઘરનો એક ફોન એક મૂકીને હું એને પગે લગાડું તો તારે મારા દીકરાનું થયું ધ્યાનમાં. એક દી નહીં થાય હો. એક દી મોટું નથી બતાવ્યું. એ અમારા છે, અમારો સમાજ છે. કામમાં નો આવે તો હું અમારા, હું તમારા. એને શું કરવા છે? સારું, તમે બધા આશીર્વાદ આપો, ઉપાધિ ન કરતા, કઈ પોલીસ ની કઈ બીક રાખતા નહીં. ઈ તો ઈ હવે બીવડાવા આવશે, આપણે બીતા નહીં. અમે બધા છીએ, વકીલે હારે છે અને કરવી છે કઈક કાગળિયા. ઈ ભલે એનું કઈ ઉપાધિ નહીં કરવાની, આપણે ના ના કઈ વાંધો નહીં. હાલો આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ. હા તો હવે મારે કહેવું છે ગુજરાતની દરેક જનતાને કે હવે આંખ ઉગાડો. 156 આપી છે, એક ધારાસભ્ય તમને ક્યારે બતાવે તો કહેજો. પરંતુ અત્યારે હાલ આપણે જોઈએ તો ગુજરાતની અંદર કંઈક એવી કોઈ પરિવાર સાથે ઘટના બની હોય, પછી ભલે ગમે તે સમાજનો હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ એમને આશ્વાસન દેવા માટે તરત જ ત્યાં પહોંચે છે. તો પણ અંધભક્તો એમ કહે છે કે આ રાજનીતિ કરે છે. અલા અંધભક્તની પેદાશો, તમારા આકા જે રાજનીતિ કરે છે